આગળ આપણે જે એસેમ્બલી આઇટમ જોઈ હતી ક્રિએટ કરીને, તો એ આપણે ગ્રેડ પ્રમાણે બેઝિક મટીરિયલ પ્રમાણે પણ લિસ્ટ આઉટ કરી શકીએ છીએ. આપણો જે પીઓ કઈ રીતે મેનેજ થશે, તો રિસીવ પીઓ છે, બાય ડિફોલ્ટ ઇન્ટરનલ પીઓ નંબર, જનરેટ ડેટ, ઓરિજિનલ પીઓ નંબર જે આપણે મળેલો છે એનો નંબર અહીં નાખવાનો છે, S12 ઓરિજિનલ પીઓ ડેટ, કઈ પાર્ટીનો ઓર્ડર છે આપણે અહીંથી જસ્ટ સિલેક્ટ કરવાનું છે. સ્ક્રેપ રેટ અત્યારે શું ચાલે છે રેફરન્સ માટે આપણે નાખી શકીએ. પાર્ટ નંબરથી અહીંથી આપણે આઇટમ સર્ચ કરી શકીએ છીએ. તો જે આઇટમનો પીઓ મળેલો છે જસ્ટ સિલેક્ટ કરવાની છે. એમાં કોઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન આપેલું હોય, ફિનિશિંગ નિકલ ક્રોમ કે એવું કંઈ આપવાનું હોય, ઓર્ડર કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર છે અહીં નાખવાનો છે, તેની સામે આપણે પ્રોડક્શન કેટલી ક્વોન્ટિટીનું કરશે એ નાખવાનું છે. એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ કઈ છે તે આપણે અહીંથી નાખી શકીએ છીએ. વાયર છે કયો બાય ડિફોલ્ટ વપરાશે, મશીનિંગના સપ્લાયર અહીંથી ડાયરેક્ટ નાખી શકીએ છીએ. એડ સેમ બીજી કોઈ આઇટમ હોય તો સેમ ફરીથી સિલેક્ટ કરી અને 1 by 1 બધી વેલ્યુ આપી અને આપણે એડ બટન ઉપર ક્લિક કરશી તો થઈ જશે. એટલું કરી અને સેવ બટન ઉપર ક્લિક કરશો તો જેટલી બી આઇટમ નાખેલી છે એનો આ રીતે ઇન્ટરનલ પરચેઝ ઓર્ડર જનરેટ થશે. જે એસેમ્બલી આઇટમ છે તો એમાં જે 2 પાર્ટથી આ આઇટમ બનશે, તો બંને પાર્ટની ક્વોન્ટિટી જે 5,000 પ્રોડક્શન ક્વોન્ટિટી માટે આપણે રિક્વાયર્ડ રો મટીરિયલ કેટલું જોશે એનો રિપોર્ટ જનરેટ થઈ જશે. એમાં જે બી બેઝિક ડિટેલ નાખેલી છે એ બધી રિપોર્ટમાં આવી જશે. તો આ રીતે આપણે ઇન્ટરનલ પરચેઝ ઓર્ડર જનરેટ થઈ થશે. પાછળથી આપણે જ્યારે બી જોવો હોય, પ્રિન્ટ કરવો હોય, વ્યૂ કરવો હોય, ડિલીટ કરવો હોય તો ઓપ્શન આપેલા છે. તો આ રીતે આપણે પીઓ જનરેટ રિસીવ કરી શકીએ છીએ. એના જે મશીનિંગના જે સપ્લાયર કોણ છે, જોબ વર્ક આપણે કોને આપશે તો એ રેફરન્સ માટે આપણે અહીંથી અપડેટ કરી શકીએ છીએ. તો પાછળથી આપણે ફોલોઅપ લેવું હોય તો ખ્યાલ આવે. તો આ રીતે જ્યારે બી અપડેટ આપણે કરીએ, કોઈને જોબ વર્કમાં આપીએ પર્ટિક્યુલર પીઓનું કામ, તો અહીંથી આપણે અપડેટ સપ્લાયર મશીનિંગ માટે કરી શકશે. સેમ છે સપ્લાયર ફોર રો મટીરિયલ. એ પર્ટિક્યુલર રો મટીરિયલ આપણે કોની પાસેથી પરચેજ કરવાનું છે એ પણ આપણે અહીંથી અપડેટ કરી શકશે. તો એ સપ્લાયરનું નામ સિલેક્ટ કરવાનું છે, કયા રેટથી આપણે પરચેસ કરશે એ સિલેક્ટ કરવાનું છે. ઓર્ડર ક્વોન્ટિટી બાય ડિફોલ્ટ 67 છે, આપણે પ્લસ માઇનસ કરવું હોય તો કરી શકીએ. ડ્યુ ઓન કઈ તારીખ સુધીમાં આપણે જોઈ છે એટલું કરીને અપડેટ પર ક્લિક કરવાનું છે. સેમ કોઈ બીજી આઇટમ છે એનું એ બી કોની પાસેથી પરચેસ કરવી છે, રેટ, ઓર્ડર ક્વોન્ટિટી, ડ્યુ ઓન કરી અને અપડેટ પર ક્લિક કરવાનું છે. એ મેક પરચેસ ઓર્ડર, તો એ આપણો પરચેસ ઓર્ડર આ રીતે બની જશે. આગળ પર જે પરચેસ ઓર્ડરનું ઓપ્શન આપેલું છે, ન્યૂ પરચેસ ઓર્ડર, એમાં આપણે જે અગાઉ પરચેસ ઓર્ડર બનાવેલો છે અહીંથી બતાવશે. તો એ એડિટ વર્ક ઓર્ડર કરી અને એમાં જો પાછળથી કોઈ ટર્મ્સ કે ડિલિવરી ટર્મ્સ કે નોટ્સ કે અલગથી વધારે ઉમેરવું હોય અધર રેફરન્સ તો ઉમેરી શકો છો. ઉમેરી અને અપડેટ પર ક્લિક કરવાનું છે. તો એ આપણે આ રીતે બતાવશું.